નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમામ દોસ્તોનું અમારી ચેનલ હસમુખ એમસીએસ વાળાની અંદર. દોસ્તો, આજે એક નવી અપડેટ સામે આવી છે અને ખાસ કરીને રેશન કાર્ડ ધારકો માટે ઉપયોગી થાય તેવી માહિતી છે. તો વિડીયોની વાત કરતા પહેલા ખાસ કરીને નવા મિત્રો જોડાણા હોય તો એક દોસ્તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. કેમ કે મિત્રો, આ નાનું એવું કામ તમે નહીં કરો તો તમને મફતમાં જે અનાજ મળે છે તે હવે માત્ર ગણતરીના દિવસોની અંદર બંધ કરી દેવામાં આવશે. ઘણા બધા મિત્રોને બંધ થઈ પણ ચૂક્યું છે. તો દોસ્તો, એનું શું કરવું તેની માહિતી આપણે આજના આ નાના એવા વિડીયોની અંદર મેળવવાના છીએ. નહીં મળે મફત અનાજ તો શું કરશું? આ રેશન કાર્ડ ધારકોને નહીં મળે મફતમાં અનાજ. કયા રેશન કાર્ડ ધારકો તેની પણ વાત કરવાના છીએ. 30 એપ્રિલ સુધીમાં ફટાફટ પતાવો જરૂરી કામ. સરકાર દેશના લોકો માટે ઘણી બધી યોજનાઓ ચલાવે છે. દેશના કરોડો લોકોને આ સરકારી યોજનાનો લાભ મળે છે. આજે પણ દેશની અંદર ઘણા એવા લોકો છે જેમની પાસે 2 ટકનું ભોજન પણ ખાવાના પૈસા નથી. તો ખાસ કરીને આવા લોકો માટે મિત્રો આવું નાનું એવું કામ છે તે ખાસ કરીને કરવું જરૂરી રહેશે. તો શું છે આ કામ તેની માહિતી દોસ્તો આપણે મેળવવાના છે. ખાસ કરીને નવા મિત્રો જોડાના હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. દોસ્તો, આવા લોકોની અંદર ભારત સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ સરકાર લોકોને ઓછી કિંમતે મફતની અંદર રાશન અને ખોરાક પૂરો પાડે છે. સરકારની આ રાશન સુવિધાનો લાભ માટે તમારી પાસે રાશન કાર્ડ હોવું જરૂરી છે. આ તમને એકદમ વિના અને આ યોજનાનો લાભ મેળવી શકો છો. એકદમ વિના મૂલ્યે તમે આ યોજનાનો લાભ મેળવી શકશો. ખાસ કરીને આના વિના તમે યોજનાઓનો લાભ મેળવી શકશો નહીં. એટલે કે રાશન કાર્ડ તમારી પાસે નહીં હોય તો તમે એક પણ યોજનાઓનો લાભ લઈ શકશો નહીં. સરકારે રાશન કાર્ડ ધારકો માટે નવી માહિતી પણ જારી કરી છે. કઈ નવી માહિતી છે તે પણ આપણે મેળવી લઈએ. જે હેઠળ તમે તમારી પાસે ફક્ત હવે 10 દિવસનો સમય બાકી છે. કેટલો? તો કે માત્ર ને માત્ર 10 દિવસ બાકી રહ્યા છે. મિત્રો, આજનો દિવસ તો હવે ગણો માત્ર ને માત્ર 9 દિવસ એટલે કે 21 તારીખ થઈ ચૂકી છે. 30 તારીખ છેલ્લી આપવામાં આવી છે. 30 તારીખ સુધીમાં જો તમે કેવાયસી નહીં કરાવો તો તમને મિત્રો મફતની અંદર જે અનાજ મળી રહ્યું છે હાલ NFSA હેઠળ તે તમારું બંધ કરી દેવામાં આવશે અને તમારું નામ પણ કાઢી નાખવામાં આવશે. જો તેઓ આ પહેલા ખાસ કરીને કામ પૂર્ણ નહીં કરે તો તેમનું રાશન મળવાનું બંધ થઈ જશે. ચાલો તમને સંપૂર્ણ સમાચાર જણાવીએ કે આ 10 દિવસની અંદર તમારે કેવાયસી કઈ રીતે પૂર્ણ કરવાનું રહેશે તેની માહિતી દોસ્તો આપણે હવે મેળવી લઈએ. ટૂંક જ સમયની અંદર ભારત સરકાર દ્વારા તમામ રેશન કાર્ડ ધારકોની સૂચનાઓ જારી કરી દેવામાં આવી છે કે તેમણે કેવાયસી કરાવવું પડશે. કેવાયસી વગર તમને મફત રાશનની સુવિધા મળવી શકશો નહીં. તમને જણાવી દઈએ કે ભારતની અંદર હાલમાં આવા ઘણા લોકો છે જેમના નામ રાશન કાર્ડની અંદર નોંધાયેલા છે. રાશન સુવિધાનો લાભ માટે કોણ પાત્ર નથી અથવા તો આવા ઘણા લોકો છે જેઓ મૃત્યુ પામ્યા છે તેમને આ લાભ મળવા પાત્ર નથી. તો ખાસ કરીને દોસ્તો તેવા લોકોના નામ છે તે રાશન કાર્ડમાંથી તમારે કાઢી નાખવાના રહેશે. પરંતુ આમ છતાં તેમનું નામ રેશન કાર્ડની અંદર નોંધાયેલું છે તેથી સરકારે દરેક માટે કેવાયસી પ્રક્રિયા ફરજિયાત બનાવી છે. શા માટે કેવાયસી કરવી ફરજિયાત છે? કેમ કે મિત્રો આગળ PM કેવાયસી જે શરૂ હતી તેની અંદર સરકારને ખૂબ સારી એવી સફળતા મળી હતી. ત્યારબાદ રાશન કાર્ડની અંદર મિત્રો કેવાયસી કરી તો તેની અંદર પણ ખૂબ સારી સફળતા મળી છે. કેમ કે કોઈ રાશન કાર્ડની અંદર 10 નામ છે તો અત્યારે 10 વ્યક્તિનું અનાજ તમને મળે છે. પરંતુ કેવાયસી પ્રક્રિયાની અંદરથી પૂર્ણ થવા માટે પોતે વ્યક્તિની જરૂર પડે છે. તો જે વ્યક્તિ મિત્રો મૃત્યુ પામ્યા છે તેમનું નામ ઓટોમેટિક છે તે નીકળી જવાનું છે. તો આ સરકારને ફાયદો થશે. આટલા માટે કેવાયસી ખાસ કરીને સરકાર કરાવી રહી છે. ખાસ કરીને જરૂરિયાતમંદ લોકો છે તેમને આ સુવિધાનો લાભ મળે. ફક્ત તેવો જ એવો લાભ મેળવી શકે જે મિત્રો હકદાર હોય. તેથી જ હજુ સુધી કેવાયસી નથી કર્યું તો 30 એપ્રિલ પહેલા કામ પૂર્ણ કરી લ્યો, નહીતર રેશન કાર્ડ પર મળતા લાભો બંધ થઈ જશે. કેવાયસી કઈ રીતે કરવું તેની થોડીક એવી માહિતી મિત્રો મેળવી લઈએ. ઘણા સમયથી આપણે એવી વાત કરતા હોઈએ છીએ કેવાયસી કઈ રીતે કરવું, ક્યાં કરવું એની માહિતી, પરંતુ આજે થોડીક માહિતી મેળવીએ. જો તમે હજુ સુધી રાશન કાર્ડનું કેવાયસી નથી કરાવ્યું તો આ માટે તમારી પાસે 3 રસ્તા છે. જો તમે ઈચ્છો તો તમે તમારા રાશન ડીલર પાસે જઈ શકો છો અને કેવાયસી ની પ્રક્રિયા પૂર્ણ કરાવી શકો છો. આ ઉપરાંત તમે માય રેશન 2.0 પોર્ટલ પર રાશન કાર્ડ કેવાયસી કરાવી શકો છો, એટલે કે એપ્લિકેશન છે તેના પર કરાવી શકો છો. જો તમે મેરા એકીસી એપ દ્વારા પણ મિત્રો એક છે, જો તો મેરા એકીસી એપ દ્વારા તમે રાશન કાર્ડ કેવાયસી કરાવી શકો છો. અને ખાસ કરીને બેસ્ટ ઉપાય ગામડાના લોકો માટે તમારું જે મિત્રો પોસ્ટ ઓફિસ છે પોસ્ટ ઓફિસમાં જઈને તમે કેવાયસી કરાવી શકો છો.
તો આ રેશન કાર્ડ ધારકો માટે એક નાની એવી દોસ્તો સૂચના હતી, જે લોકોએ હજુ સુધી કેવાયસી નથી કરાવ્યું ખાસ કરીને મિત્રો કરાવી લે, ગંભીરતા લઈને કરાવી લે, અન્યથા 30 તારીખ પછી મિત્રો તમને કેવાયસી કરી દેવામાં આવશે નહીં ને તમને એક પણ યોજનાનો લાભ છે તે આપવામાં આવશે નહીં. ખાસ કરીને દોસ્તો અમારો વિડીયો પસંદ આવ્યો તો અમારી ચેનલ હસમુખ MCS વાલાને સબસ્ક્રાઇબ કરી દેજો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. આવી માહિતી તમને મિત્રો પળ પળની અપડેટ દ્વારા આપવામાં આવતી રહેશે. ફરી મળીશું નવા વિડીયો સાથે.